સ્વાગત છે તમારું સ્ટડી અપ ચેનલ મિત્રો। આજે આપણે વાત કરવાની છે કે પીએસઆઈ પેપર 1 માં કેટલા માર્ક્સ હોય તો તમારું પેપર 2 ચેક થશે। તો મિત્રો એ વાત કરતા પહેલા આપણે એક વાત જાણી લઈએ કે પહેલા તો પીએસઆઈ 2026 ની જે ભરતી છે એમાં પીએસઆઈ ની વેકેન્સી કેટલી છે તેના પ્રમાણે આપણે વાત કરી લઈએ। તો આ વખતે પીએસઆઈ માં 858 જેટલી વેકેન્સી છે અને જે નવા નિયમ આવ્યા હતા તેમાં કીધું છે કે પેપર 1 માં પાર્ટ એ અને પાર્ટ બી માં 40% ક્વોલિફાયર થયા હશે અને જે સંખ્યા છે તેના 20 ગણા એટલે એક ટાઈપનું મેરિટેજ થવાનું છે। તો આના 20 ગણા આપણે પકડીને ચાલીએ। 20 ગણા એટલે આના કેટલા થાય? 20 ગણા 200 એટલે કે સમજો કે 17,000 પ્લસ થતા છે એટલે સમજો ને મોટું પકડીને ચાલો કે 18,000 જેટલા પેપર 2 ચેક થવાના છે। 18,000 જણા છે એ લોકોના પેપર 2 ચેક થવાના છે। હવે આ ક્યારે થાય કે જ્યારે પાર્ટ એ અને પાર્ટ બી માં કેટલા માર્ક્સ આવેલા છે તેના, તો તે પ્રમાણે આપણે વાત કરીએ તો પાર્ટ એ માં મેથેમેટિક્સ અને રિઝનિંગમાં તમારા પેપર કે એકદમ હાર્ડ લેવલનું નહીં હતું। પહેલી વસ્તુ તો પેપર એકદમ ઇઝી ટુ મોડરેટ લેવલનું, એ બંનેનું વચ્ચે બી કહી શકાય। હા, થોડાક પ્રશ્ન એવા હતા કે જ્યાં થોડો ટાઈમ લઈ શકે, થોડુંક વિચિત્ર પ્રકારના એક બી પ્રશ્ન નહીં હતા એટલે તમે થોડો ટાઈમ લઈ શકો, પણ જેણે વ્યવસ્થિત મહેનત કરી હોય, જેણે થોડો ઘણો ટાઈમ આપ્યો હોય મેથેમેટિક્સ રિઝનિંગ જેની સારી પકડ હોય તેના સારા એવા માર્ક્સ બી આપ્યા હશે અને જે મીડિયમ લેવલના હતા તેના પણ માર્ક્સ તો આવ્યા છે, મતલબ 40% તો પ્લસ છે જ બધા પાર્ટ એમાં। તો એમાં મિનિમમ એ લોકોના 70 જેટલા તો આવ્યા જ હશે। બીજી મેઇન વસ્તુ કે ગુજરાતનો જેટલા પીએસઆઈની એક્ઝામ આપી છે તે બધા 65 થી 70 ની વચ્ચે હશે। મોસ્ટ ઓફ બધા 65 થી 70 ની વચ્ચેમાં છોકરા પણ આવી જાય ને છોકરી પણ આવી જાય, મતલબ એવું નહીં 65 ના નીચે બી હશે અને 70 ના વધારે બી, જેના 85 બી થતા 90 બી થતા હશે, પણ એક એવો વર્ક કે જેમાં મેક્સિમમ પબ્લિક આમાં આવતું હોય। પછી પાર્ટ બી, આ એક એવો પાર્ટ હતો કે જે ગેમ ચેન્જિંગ, મતલબ કે પહેલા તો 40% લાવવાના જ છે, પણ એમાં બી એવો હાર્ડ લેવલ હતું, એકદમ ઇઝી લેવલ કે મીડિયમ લેવલ નહીં, થોડું હાર્ડ લેવલ હતું, પણ જેના પણ આમાં 40 આવ્યા છે, 40 આવ્યા છે, પાસિંગ માર્ક તો લાવવાના જ છે, 40 આવ્યા છે તો ઇનફ છે, કારણ કે આમાં મેક્સિમમ લોકો ઈ કર્યા હશે તેની જ આમાં બાજીએ મારવાની છે। તો આ બંને મળીને તમારા 110 થતા છે। 110 થતા હોય તો તમારા 110 થયા ને સમજી લો કે પ્લસ ઓર માઇનસ હું 5 કરતો છું, પ્લસ ઓર માઇનસ 5 એટલે કે 105 થી 115, પણ તમારા 110 પ્લસ થતા છે તો તમારું પેપર 2 ચેક થવાનું જ। તમે જોઈ લેજો 110 જેના બી પ્લસ થતા છે, એટલે એવું નથી કે 120 કે 130 થયા તો 110 ના ઉપર જ ગયા, પણ મેક્સિમમ 110 ના જે બી હશે તે બધાના પેપર 2 ચેક થવાના જ છે। પછી તો ભરતી બોર્ડ જે નિર્ણય લે તે એમાં આપણે ફાઇનલ નહીં કહી શકીએ, પણ હા 110 જેના બી પ્લસ થતા છે, 110 ના ઉપર જેના બી છે તેના પેપર 2 ચેક થવાના છે, એ વાત તો ફાઇનલ થઈ ગઈ। અહીંયાથી જ થઈ જાય છે, કારણ કે તમે બી પેપર આપવા ગયા છે, તમને ખબર છે કે પાર્ટ બી કેવો હતો અને પાર્ટ એ કેવો હતો। તો મિત્રો આપણે જે વાત કરી અને મેં જે ગણતરી કરી છે ને એકદમ ચોક્કસ રીતે કરી છે કે આટલું લેવલનું હતું મેથેમેટિક્સ અને આ લેવલનું હતું, આમાં તો હજુ બી નીચા હશે, કોઈના 35 બી આવ્યા હશે, પણ મિનિમમ 40% તો લાવવાના હતા। હવે મિનિમમ 40 આવ્યા હોય અને આમાં એવું છે કે બહુ હાર્ડ લેવલ નહીં હતું, એટલે એમાં મેક્સિમમ ઈ કરવા જેવા તો હતા નહીં, એટલે મેક્સિમમ લોકો 60-70 તો આવ્યા જ હશે, તો 60-70 પ્લસ કરો એટલે 110 થતા જ છે, તો મેક્સિમમ 110 ના પ્લસ થતા છે જેના બી, ને પાછા 18,000 ની સંખ્યામાં લાવવાના છે, એ લોકો પેપર 2 ચેક કરવાનું છે, એટલે એ લોકો તે રીતથી જ મેરિટ આપશે, એટલે 110 ના ઉપર જેના બી થતા છે તે લોકોના પેપર 2 ચેક થવાના જ છે। અને જેના હા મેથેમેટિક્સમાં આ વખતે જેના બી સારા માર્ક્સ આવ્યા છે અને પેપર 2 સારું એવું ગયું છે તો તેને ફાઇનલ મેરિટમાં 100% એને મેથેમેટિક્સની મદદ મળવાની જ છે આ પાર્ટ એની, કારણ કે આ વખતે પેપર એ લેવલનું હતું એટલે એમાં મદદ મળવાની જ છે, એ વાત તો ફાઇનલ થાય છે। બીજી વસ્તુ, આપણી ચેનલ સ્ટડી હબ તેને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને કરી લેજો, અને આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે ટેલિગ્રામની, તે તમે જોઈન કરી લેજો। એમાં હું થોડાક સમયમાં કરંટ અફેર્સના પીડીએફ અને જે બી કંઈક નવી પીડીએફ આવશે, જેમ પીવાયક્યુ છે એમાં સોલ્વ કરાવવા તે રીતે હું અંદર મૂકતો જાઉં, એમાં ફ્રી ઓફ કોસ્ટ રહેશે, એમ જ હું આપીશ, જેથી કરીને તમે એનો લાભ લઈ શકો છો। તો એકવાર તમે લિંકને જોઈન કરી લેજો અને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો। તો મિત્રો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। થેન્ક યુ।